स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો, આપને ઘણા બધા અભિનંદન। આપે અભ્યાસ કરવાનું પસંદ કર્યું અને સૌથી મોટી વાત એ છે કે ઓપન ડિસ્ટન્સ લર્નિંગમાં આપે અભ્યાસ કરવાનું પસંદ કર્યું છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે ઓપન ડિસ્ટન્સ એજ્યુકેશનમાં આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે વ્યક્તિ કે વિદ્યાર્થી પોતાને માટે જવાબદાર રહે છે અને દરેક તબક્કે પોતે જ પોતાને ગાઈડ કરવાનું છે। તમારી સામે સતત તમારા શિક્ષકો કે માર્ગદર્શકો નથી, તો તમારે કેવી રીતે તમારી જાતને તૈયાર કરવાની છે, કેવી રીતે સમયનું પાલન કરવાનું છે, કેવી રીતે સમયનું મેનેજમેન્ટ કરવાનું છે અને ખાસ કરીને પરીક્ષાને સફળતાથી પસાર કરવાની છે, ઉત્તીર્ણ કરવાના છીએ। તો આજે આ વિભાગમાં આપણે પરીક્ષાલક્ષી માર્ગદર્શન લઈએ। ઘરે બેસીને પુસ્તકોનું વાંચન કરવું અને તેના આધારે અધ્યયન કરવું, ત્યાં સુધીનો તો બધો જ પાર્ટ આપણને ઘણો સરળ લાગે છે, પણ દરેક વ્યક્તિના સમય કટોકટીનો શરૂ થાય છે કે જ્યારે પરીક્ષાની બાબત આવે છે। પણ પરીક્ષા એટલી બધી ગભરાવાની બાબત નથી। બહુ નાની એવી કાળજીઓ લઈએ તો દરેક વ્યક્તિ સફળતાથી અને ઘણા સારા માર્ક્સથી પરીક્ષા પાસ કરી શકે છે। આપે એ વસ્તુ સતત ધ્યાનમાં રાખવાની છે કે આપની સફળતા માટે જાતે જ સ્વયં જવાબદાર છો અને એના માટે તમારે તમારી જાતને અભિનંદન આપવાના છે। ચાલો આજે હું તમને થોડુંક માર્ગદર્શન આપું કે પરીક્ષાની બીક કેવી રીતે ઓછી કરી શકાય અને પરીક્ષાને કેવી રીતે સફળતાથી પાસ કરી શકાય। આપણો જે આ પરીક્ષા વિશેનો જે આખો ખંડ આજનો રહ્યો છે એને આપણે તબક્કાવાર આગળ જોઈએ। જુઓ, પરીક્ષા કેવી રીતે આપવી એ સૌ માટે એક મોટો પ્રશ્ન રહે છે। પરીક્ષા હંમેશા જ્યારે લેવાય છે એને આપણે અલગ અલગ તબક્કાવાર એના પાસાઓને સમજીએ। જેમ કે પરીક્ષાના 2 તબક્કાઓ આપણે જોઈશું। એક તો પરીક્ષા પહેલાંની બાબતો હોય છે અને પછી પરીક્ષાના દિવસની બાબતો હોય છે। પરીક્ષા પહેલાંની બાબતોમાં શું આવે? તમારે તમારા વિષયની પૂરેપૂરી અને સારી તૈયારી કરવાની છે કે જેથી કરીને તમારે પરીક્ષાના દિવસે રાત્રિના ઉજાગરા કરવાના ન હોય। તમને ખબર જ છે કે તમે પરીક્ષા આપવા માટે અભ્યાસ કરો છો, તો પછી છેલ્લે દિવસે શા માટે વાંચવાનું? એ જરૂર સાચી વાત છે કે તમે એક વ્યવસાય કરતી વ્યક્તિ હો, તમે પોતાનો વ્યવસાય હોય કે અન્ય કોઈ જગ્યાએ તમારી સેવા આપતા હો, ગૃહિણી હો કે અન્ય કોઈ અભ્યાસ કરવાની સાથે સાથે આ અભ્યાસમાં જોડાયા હો, પણ તમારે એ વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે કે નિયમિતતા અત્યંત જરૂરી છે। દરરોજનો ઓછામાં ઓછો 1 કલાક આપવો જરૂરી છે। તો પરીક્ષાના આગલા દિવસે દોડાદોડી કરવાની નથી। આ ઉપરાંત પરીક્ષા આપ્યા પહેલાં કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે? આપણે આજુબાજુ જોઈએ તો ઘણા એવા વિદ્યાર્થીઓને સાંભળતા આપણે જોઈએ છીએ કે મારું ફોર્મ તો ભરવાનું જ રહી ગયું, મેં ફોર્મ ભર્યું પણ ફી ન ભરી, ફોર્મમાં વિષયો ખોટા ભરાયા, તો આ બધી સમસ્યાઓ કેમ ઊભી થઈ? સૌથી પહેલાં પરીક્ષાની બાબતો જે ધ્યાનમાં રાખવાની છે એ તમે ખાસ ધ્યાનમાં રાખો। આપણે આ 2 તબક્કાઓને જોઈએ, પરીક્ષા પહેલાંની અને પરીક્ષાના દિવસની બાબતોને। પરીક્ષા પહેલાંની જે બાબતો છે એમાં સૌથી પહેલાં આવે છે પરીક્ષાનું ફોર્મ ભરવું અને ફી ભરવી। એક વાત મને ફરીથી હું તમને પૂછું, એનો જવાબ આપો। પરીક્ષા કોણ આપવાનું છે? પરીક્ષા તમે આપવાના છો
કે તમારા નામથી તમારા બેન કે તમારા ભાઈ કે તમારા પિતા આપવાના છે? પરીક્ષા તમે જ આપવાના છો ને? તો પરીક્ષાનું ફોર્મ પણ તમે જાતે ભરો. મારી બેન પરીક્ષાનું ફોર્મ ભરી આવશે, મારો ભાઈ પરીક્ષાનું ફોર્મ ભરી આવશે, મારી બેનપણી ભરી આવશે કે મારા પિતા ભરી આવશે, એવું બિલકુલ નહીં. કારણ કે તમારી વિગતો, તમારા વિષયો, તમે કયા વર્ષમાં અધ્યયન કરો છો, તમે કયા વિષયોનો અભ્યાસ કરો છો, તમારી પરીક્ષા કેવી રીતે આપવાની છે, તમારો રોલ નંબર અથવા તો અન્ય નોંધણી નંબર શું છે, એ બધી જેટલી તમને ખબર હોય એના એટલા જેવી અન્ય કોઈને ખબર હોય નહીં. પછી છેલ્લે જ્યારે પરીક્ષા આવે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે મારે તો આ વિષય આપવાનો જ નથી, મારો વિષય જ બીજો છે, મારો નંબર જ ખોટો છે. તો આ બધી સમસ્યાઓ ઉકેલી શકાશે જો પરીક્ષાનું ફોર્મ તમે જાતે ભરો. એટલો સમય એક દિવસનો, 1 કલાકનો તમે તમારા માટે ન આપી શકો. આપણે પરીક્ષા તમારે આપવાની છે, પરીક્ષાનું ફોર્મ પણ તમારે ભરવાનું છે, સાથે ફી ભરવાની છે. બીજી વાત કઈ જોવાની છે? ફોર્મ ભરાઈ ગયું પછી પરીક્ષાનું ટાઈમ ટેબલ મેળવવાનું છે. આપણને છેલ્લે સુધી ખબર ન હોય કે પરીક્ષા ક્યારે શરૂ થવાની છે. પરીક્ષા પૂરી થઈ જાય પછી આપણને ખ્યાલ આવે કે મારી તો પરીક્ષા નીકળી ગઈ, મેં ફોર્મ ભર્યું હતું, ફી ભરી હતી અને પરીક્ષા આપી જ ન શકાય. તો આમાં વિદ્યાર્થીએ, પરીક્ષાર્થીએ કે જે પરીક્ષાને આપવાનો છે એ વ્યક્તિએ જાગૃત રહેવાનું છે. ફોર્મ ભરી દીધું એટલે દરેક વ્યક્તિ આપણને ઘરે નિમંત્રણ પત્ર નહીં આપે કે આજે તમારી પરીક્ષા છે. આપ જે સંસ્થા અથવા કોલેજમાં અધ્યયન કરતા હો કે આપ જો ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થી હો તો વેબસાઇટ ઉપર સંપૂર્ણપણે માહિતી અપાય છે, ટાઈમ ટેબલ અપાય છે, પરીક્ષાનું સમયપત્રક અપાય છે. એ ટાઈમ ટેબલ જરૂરથી મેળવો. પછીનો જે આપણો તબક્કો આવે છે, પછીનો મુદ્દો આવે છે હોલ ટિકિટ મેળવવાની. જો આપની પાસે હોલ ટિકિટ ન હોય તો આપે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરી શકો નહીં. પરીક્ષાના અમુક નિયમો હોય છે જે આપે જરૂરથી પાળવાના હોય. તમારા સિવાય તમારી પરીક્ષા અન્ય કોઈ વ્યક્તિ આપી શકે નહીં. આ પ્રવેશ માટેનો પરવાનો કહી શકાય, જે હોલ ટિકિટ છે, તમારું ઓળખપત્ર એટલે કે આઈડી કાર્ડ છે. એ દરેક વસ્તુ યોગ્ય સમયે મેળવી લેવી જરૂરી છે. આ હોલ ટિકિટ જ્યાં સુધી તમને ફાઇનલ માર્કશીટ ન મળે ત્યાં સુધી સાચવી રાખવાની હોય છે. એટલે હોલ ટિકિટ મેળવી લેવી અત્યંત જરૂરી છે વિદ્યાર્થીની સુરક્ષા, સેફટી માટે. હોલ ટિકિટ છે એ યુનિવર્સિટીના કોઈ જ કામમાં નથી આવવાની. માત્ર યુનિવર્સિટી સાથે જે વિદ્યાર્થી જોડાયેલ છે, એણે બધી પરીક્ષાઓ આપી છે એનું પ્રૂફ, એનો આધાર છે હોલ ટિકિટ. એટલે આપને જ્યાં સુધી ફાઇનલ માર્કશીટ ન મળે ત્યાં સુધી હોલ ટિકિટ જરૂરથી સાચવી રાખવાની જરૂરી છે. આગળનો મુદ્દો આપણે જોઈએ, પરીક્ષાનું ટાઈમ ટેબલ છે. હવે તમારી પાસે પરીક્ષાનો સમય જાણેલો હોવો જરૂરી છે. કારણ કે તમે 1 મહિના પહેલાં ટાઈમ ટેબલ જોયું હોય અને પછી ભૂલાઈ ગયું હોય કે તમારું પેપર 10 વાગે શરૂ થવાનું છે કે તમારું પેપર 11 વાગે શરૂ થવાનું છે કે તમારું પેપર 3 વાગે શરૂ થવાનું છે. ઘણી વખત એવું બને છે કે તમને વિદ્યાર્થીઓને ધ્યાનમાં નથી રહેતું અથવા તો તમારી યાદમાંથી નીકળી જાય છે કે પરીક્ષા તો 10 વાગે શરૂ થવાની હતી અને તમે 11 વાગે પરીક્ષાના સ્થળે પહોંચો છો. પરીક્ષાનો સમય વીતી ગયો હોય છે, તમને પરીક્ષા આપવાની મંજૂરી ન મળે. તો પરીક્ષા તમે જ્યારે આપો છો ત્યારે તમારું પેપર કેટલા વાગે શરૂ થવાનું છે એ ખાસ ધ્યાનમાં રાખો. ક્યારેક એવું બની શકે કે તમારા માટે દિવસમાં 2 પેપર હોય, એક સવારે હોય, એક બપોરે હોય. તો કયું પેપર સવારે છે, કયું પેપર બપોરે છે, એ પણ વિદ્યાર્થીએ ધ્યાનમાં રાખવાની બાબત જરૂરી છે. આપણે જેટલા ટેકનોલોજી સાથે જાણકાર છીએ તેટલા બધા આપણે નિયમિતતાથી ઘણા પાછળ અને ઘણા દૂર હટતા જઈએ છીએ. સમય પાલનની અહીં બાબત આવે છે કે જેટલા વાગે પેપર હોય એનાથી 1 કલાક પહેલાં તમારે પરીક્ષા સ્થળે પહોંચવાનું છે. પેપર 11 વાગે શરૂ થવાનું છે,
10 વાગે તમારે પરીક્ષા સ્થળે પહોંચવાનું છે. તમે વિચારો, તમે જ્યારે બધી પરીક્ષાઓ આપો છો ત્યારે કેટલા વાગે પહોંચો છો, કેટલા સમય પહેલાં પહોંચો છો? તો આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. પછીનો મુદ્દો આવે છે પરીક્ષાનું સ્થળ જાણો. પરીક્ષાનો સમય 11 વાગ્યાનો છે, તમારે 10 વાગે પહોંચવાનું છે, અથવા તો પરીક્ષાનો સમય 2 વાગ્યાનો છે અને તમારે 1 વાગે પહોંચવાનું છે. તો પરીક્ષાનું સ્થળ કયું છે? તમારા ઘરની બાજુમાં જ છે? તમે ચાલતા ચાલતા 5 મિનિટમાં પહોંચી શકશો? કે તમારે બસમાં જવાનું છે, તમારે પોતાનું વાહન લઈને જવાનું છે, રસ્તામાં ટ્રાફિક કેટલો આવશે, એ બધી ગણતરી કરીને પછી પરીક્ષા સ્થળ સુધી યોગ્ય સમયે પહોંચવાનું છે. અધ્યયન કરવું એટલે માત્ર પુસ્તકને વાંચી શકીએ અને પુસ્તકનું જ્ઞાન હોવું એ બિલકુલ નહીં. જીવનની સાચી પરીક્ષા પછી શરૂ થાય છે. આ બધી પરીક્ષાઓમાં માર્કશીટમાં તમે ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન પાસ થયા હો, પણ નિયમિતતા અને સમયપાલન તમારે જીવનના દરેક તબક્કે આવવાના છે, જે અહીંયા રિફ્લેક્ટ થાય છે. એટલે તમે ગમે તેટલા તમારા વિષયના જાણકાર હો, પણ જો સમયપાલન ચૂકી જશો તો તમારા માટે દરેક તક જતી રહેશે. એટલે પરીક્ષાના સ્થળે પહોંચવાનું જ્યાં છે એ સ્થળ તમારા ઘરથી કેટલું દૂર છે એ જરૂર જાણો અને એના આધારે પહોંચો. જો પરીક્ષા માટે પરીક્ષા પહેલાં ધ્યાનમાં રાખવાની કઈ કઈ બાબતો છે એના ઉપર એક વખત ફરીથી નજર કરો. પરીક્ષાનું ફોર્મ ભર્યું, તમે ફી ભરી. હવે તમારી પાસે ટાઈમ ટેબલ હોવું જોઈએ, તમારી પાસે હોલ ટિકિટ પણ હોવી જોઈએ. પરીક્ષા કેટલા વાગે શરૂ થવાની છે અને પરીક્ષા કયા સ્થળે શરૂ થવાની છે એ બધી બાબતો પરીક્ષા પહેલાંની ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો છે. હવે આપણે આગળ વધીએ. ધારો કે આમાંની કોઈ પણ માહિતી તમને ન મળે તો કોલેજ કે સંસ્થાના પરીક્ષા વિભાગનો તરત જ સંપર્ક કરો. તમે ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થી હો કે અન્ય કોઈ પણ યુનિવર્સિટી સંસ્થામાંથી પરીક્ષા આપતા હો, તો તરત જ તમારે આ માહિતી મેળવી લેવી જરૂરી છે. આજકાલ ટેકનોલોજીનો ઘણો સારો ઉપયોગ થાય છે અને મોટાભાગની બધી જ સંસ્થાઓ તેની દરેક માહિતી એની વેબસાઇટ પર આપે છે. પછી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હોય કે અન્ય કોઈ પણ યુનિવર્સિટી હોય, વેબસાઇટ જરૂર જુઓ. સ્માર્ટફોન, નેટ સાથેનો ફોન તમે યુઝ કરો જ છો, તો એ સાથે એ માત્ર મનોરંજનનું સાધન ન બનાવો, એને જાણકારી માટેનું સાધન બનાવો. તમને ખ્યાલ છે કે રેડિયો અને ટેલિવિઝન શેના માટે નિર્માણ થયું હતું? એકચ્યુઅલી ટેલિવિઝનનું નિર્માણ થયું હતું શિક્ષણના પ્રસાર માટે, નહીં કે પારિવારિક મેલોડ્રામા, સિરિયલ્સ અને માત્ર મનોરંજન માટે, રિયાલિટી શો માટે નહીં. શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે ટેલિવિઝન અને રેડિયો નેટવર્કની સ્થાપના થઈ હતી. તો ટેકનોલોજીનો તમે ઉપયોગ કરો એ માત્ર મનોરંજન માટે નહીં, પણ તમારી જાણકારી મેળવવા અને જ્ઞાન વધારવા માટે. તમારે આ બધી બાબતો જે તે કોલેજ અને સંસ્થા પાસેથી જાણવી લેવી જરૂરી છે. આગળ જુઓ. હવે પરીક્ષાનો દિવસ આવ્યો છે. આ દિવસે સૌથી પહેલી શરત કે તમારો ગઈ રાત્રિનો ઉજાગરો ન હોવો જોઈએ. જો રાત્રે આપે ઉજાગરો કર્યો હોય તો ક્યારેય તમે પરીક્ષામાં સારું પરફોર્મન્સ ન આપી શકો. એટલે પરીક્ષાના દિવસે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? પહેલો મુદ્દો છે પરીક્ષાના સ્થળે યોગ્ય સમયે પહોંચવું. જેમ આપણે આગળ વાત કરી હતી કે પરીક્ષા જ્યારે શરૂ થવાની હોય એનાથી 1 કલાક પહેલાં પહોંચી જવાનું. તમારો અનુભવ શું છે? તમે ક્યારે પહોંચો છો? પરીક્ષા 11 વાગે શરૂ થવાની હોય, તમે 11:15, 11:30 પહોંચો છો.
આ બિલકુલ નિયમની વિરુદ્ધ છે. પરીક્ષાના સ્થળે તમારે 1 કલાક પહેલાં પહોંચવાનું હોય છે. બીજો મુદ્દો જુઓ કે તમારા ઘરથી પરીક્ષાના સ્થળનું અંતર કેટલું છે, વાહનની સુવિધા કઈ છે, રસ્તા પરનો ટ્રાફિક કેવો છે. આ બધા પાસાઓને ધ્યાનમાં લઈ અને આગળ વધીએ. પછીનો મુદ્દો છે પરીક્ષાના દિવસે પરીક્ષા ખંડની જાણકારી મેળવી લેવી. તમે 1 કલાક પહેલાં પહોંચીને શું કરશો કે પરીક્ષા તમારે કોલેજની ગ્રાઉન્ડમાં કે મેદાનમાં નથી આપવાની. એના માટે તમારા માટે ખંડ એક રૂમ ફાળવાયેલો હશે. એ રૂમ વિશે માહિતી મેળવવાની છે. ઘણી વખત 10-15 મિનિટ પછી વિદ્યાર્થીઓ હાંફળા ફાફડા થઈને પરીક્ષા ખંડ શોધતા રહે છે. પરીક્ષાનો સમય નીકળતો જાય છે. છેલ્લે ગભરાટમાં આવડતું હોય એવું સરળ પેપર પણ બિલકુલ લખ્યા વગર અથવા તો બિલકુલ ખરાબ રીતે લખીને વિદ્યાર્થી આવી જાય છે. હંમેશા મન શાંત રહેવું અત્યંત જરૂરી છે. મન શાંત હશે તો તમે પરીક્ષા સારી રીતે આપી શકશો. પણ મન શાંત હોય એના માટે તમારી પાસે પૂરતા પ્રમાણમાં સમય હોવો જરૂરી છે. સમય હોવો એટલા માટે તમારે યોગ્ય સમયે પરીક્ષાના સ્થળે પહોંચવું, યોગ્ય સમયે પરીક્ષા ખંડની જાણકારી મેળવવી. આગળ જુઓ. પછી બેઠક વ્યવસ્થા જાણવાની છે કે તમારો નંબર, તમારો સીટ નંબર છે એ જ એનરોલમેન્ટ નંબર છે કે સીટ નંબર અને એનરોલમેન્ટ નંબર નવા ફાળવેલા છે, તો એ તપાસ કરો. એ પ્રમાણે તમારે બેઠક વ્યવસ્થા કે તમારે પર્ટિક્યુલર કઈ જગ્યાએ બેસવાનું છે એ જુઓ. અને પરીક્ષા શરૂ થાય તેની 15 મિનિટ પહેલાં પરીક્ષા ખંડમાં તમને ફાળવેલી બેઠક ઉપર બેસી જવાનું ફરજિયાત છે. 11 વાગે પરીક્ષા શરૂ થાય એનો મતલબ કે 11 વાગે તમારે પેપર લખવાનું શરૂ કરવાનું છે. 3 વાગે પરીક્ષા શરૂ થાય એનો મતલબ કે 3 વાગે તમારે પેપર લખવાનું શરૂ કરવાનું છે. 3 વાગે તમે કોલેજ કે સ્થળ પર પહોંચો, એના પછી તમે બેઠક વ્યવસ્થા જાણો, તે પછી તમને પેપર મળે. એનો મતલબ એ કે 15 થી 20 મિનિટ કે ક્યારેક ખંડ ન મળે તો 30 મિનિટ તમારી જતી રહે. એટલે પરીક્ષા 11 વાગે શરૂ થવાની હોય કે 3 વાગે શરૂ થવાની હોય કે 2 વાગે, તેની 15 મિનિટ પહેલાં એટલે કે 11:15 અથવા 11:45 અથવા 11:45 વાગે જે તમારો સમય હોય, તમારે તમારી બેઠક પર, તમારા બેન્ચ પર બેસી જવાનું છે. આ થઈ તમારી પરીક્ષા પહેલાંની તૈયારી. આગળ જોઈએ. પરીક્ષા ખંડમાં હવે તમે છો તો પરીક્ષા ખંડમાં માત્ર લેખન સામગ્રી અને હોલ ટિકિટ તથા આઈ કાર્ડ જ સાથે રાખવાના છે. પેન, પેન્સિલ જેવી વસ્તુઓ જ સાથે રાખવાની છે. જો કેલ્ક્યુલેટરની તમારા પેપર માટે જરૂર હોય તો રાખો. પુસ્તકો, મોબાઈલ ફોન કે અન્ય કોઈ વસ્તુ સાથે રાખવાની નથી. આસપાસ કોઈ સાથે વાત કરવાની નથી. પણ ધારો કે તમારે કંઈ પૂછવાનું છે, જો પૂછવાની જરૂર પડે તો પરીક્ષા ખંડમાં હાજર હોય તે સુપરવાઇઝર સર અથવા મેડમને જ પૂછવાનું. તમારી સાથે બેઠેલ કોઈ સહાધ્યાયી કે તમારા મિત્ર કે તમારા સાથે પરીક્ષા આપતી વ્યક્તિને આ વિશે બિલકુલ વાતચીત ન કરો. એ પરીક્ષા ખંડના શિસ્તના નિયમનો ભંગ છે. એટલે પરીક્ષા ખંડના નિયમો જરૂર જાળવવાના. આગળ એવા ઘણા અનુભવો બન્યા છે કે આખો પરીક્ષા ખંડ અવ્યવસ્થિત થઈ જાય તો એમાં એક વિદ્યાર્થી જો સિન્સિયરલી પરીક્ષા ઉત્તર લખતા હોય તો પણ એને માસ કોપી કેસમાં ફેલ કરી દેવામાં આવે છે. દરેકને કારણે એક નિર્દોષ વ્યક્તિને પણ નુકસાન થાય છે. તમારા કારણે તમને તો નુકસાન ન થવું જોઈએ, પણ અન્ય કોઈ નિર્દોષ વ્યક્તિને પણ નુકસાન ન થવું જોઈએ. પરીક્ષા ખંડમાં તમે છો, હવે તમને બધી જ વિગતો ભરવાની છે તમારી આન્સર બુક અથવા તો ઉત્તર વહી પર. રોલ નંબર અથવા સીટ નંબર, તમારો વિષય, પેપરનું નામ, આ બધી જ વિગતો યોગ્ય રીતે ભરવાની છે. વિદ્યાર્થીને તમારો નંબર, તમારી વિગતો બધું જ તમારી પાસે જ હોય છે. જો તમારી પાસે હોલ ટિકિટ હોય તો એ બધું જ તમારી પાસે હોય છે.
એટલે તમારી બાજુમાં કે તમારી પાછળ જે કોઈ બેઠું છે એને પૂછવાની જરૂર જ નથી રહેતી. શા માટે આપણે આજુબાજુ જોવાનું થાય? મને યાદ છે બરાબર, એક વિદ્યાર્થી એણે પરીક્ષા ખંડમાં એની પાસે બધું જ હતું. એણે મસ્તીમાં, જસ્ટ મસ્તીમાં એણે પોતાનો નંબર એના પાછળ બેઠેલા મિત્રને પૂછ્યો. મિત્રએ પણ એને મસ્તીમાં ખોટો નંબર આપ્યો. એ જ નંબર એણે ઉત્તરવહીમાં લખી નાખ્યો. હવે મસ્તીમાં આખી પરીક્ષા એની રદ થઈ, કારણ કે એનો નંબર ખોટો લખાયેલો હતો. પાછળ ઘણી જ તપાસ ચાલી અને બધા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી જવા છતાં આ એક વિદ્યાર્થીનું રિઝલ્ટ અટકેલું હતું, કારણ કે વિદ્યાર્થીએ નંબર ખોટો લખ્યો હતો, માત્ર મસ્તી કરવા માટે. તમને એવું લાગે છે કે આપણે મસ્તી કરતા હોઈએ અને સતત કરતા રહેવાથી જ આપણે ખુશ દેખાઈએ છીએ? ક્યારેક પરિસ્થિતિ અનુસાર તમારે ગંભીરતા પણ જાળવવાની હોય છે. અત્યારની જનરેશન અથવા આપણે બધા કૂલ છીએ, મસ્તી કરીએ છીએ. દરેક વખતે એવું નહીં થાય. તો કઈ જગ્યાએ તમે છો અને કયા સ્થળે છો, કયા કામ માટે ત્યાં ઉપસ્થિત છો એ ધ્યાનમાં રાખો. નુકસાન તમને ન થાય એ ધ્યાન રાખો. આગળ આપણે જોઈએ, હોલ ટિકિટમાં તમારી જે ઉત્તરવહી ઉપર અને હોલ ટિકિટ અને ઉત્તરવહીમાં પરીક્ષા ખંડના સુપરવાઇઝરની ખાસ સહી મેળવી લેવી જરૂરી છે કે તમે પરીક્ષા આપી છે, પરીક્ષા આપવા માટે તમે હાજર હતા એવી સાબિતી માટે ઉત્તરવહી અને હોલ ટિકિટ પર સુપરવાઇઝરની સહી ખાસ જરૂરી છે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ બાબતે આધાર તરીકે આપ રજૂ કરી શકો. હવે પરીક્ષા શરૂ થાય છે. તમને પ્રશ્નપત્ર મળ્યું. પ્રશ્નપત્ર તમારું એટલે કે તમારા વિષયનું જ છે. હવે આખું પ્રશ્નપત્ર એક વખત વાંચી લેજો. પરીક્ષાનો એક પ્રશ્ન આખો લખાઈ જાય પછી ખબર પડે કે આ તો મારું પેપર છે જ નહીં, આ પેપર તો ગઈકાલનું છે, આ પેપર મારું નથી, બીજા વિષયનું છે. એવું ન થાય. પેપર હાથમાં આવે એટલે પેપર વાંચી લેજો. કોઈ પ્રશ્ન પ્રિન્ટમાં કે વાંચવામાં તકલીફ પડતી હોય તો માત્ર ખંડ નિરીક્ષકને એટલે કે સુપરવાઇઝર સર અથવા મેડમને જ પૂછવાનું. પરીક્ષામાં જવાબો લખવાનું શરૂ કરું તે પહેલાં આ પેપર એક વખત વાંચી જવું જરૂરી છે. જે કોઈ વસ્તુ તમને ધ્યાનમાં ન આવે, સમજ ન પડતી હોય એ પૂછવાનું. કોને પૂછશો? બાજુમાં બેઠા છે ને? નહીં, તમારા બ્લોક સુપરવાઇઝર સર અથવા મેડમને. પરીક્ષા શરૂ થઈ ગઈ છે. પરીક્ષા બે પ્રકારે લેવાય છે. એક તો OMR શીટ જેમાં બહુ વૈકલ્પિક પ્રશ્નો હોય છે અને બીજા નિબંધ પ્રકારના પ્રશ્નો હોય છે. આ બંને પ્રકારના પ્રશ્નો વિશે આપણે સમજવાના છીએ. ધારો કોઈ OMR શીટ હોય તો તમારે એમાં જ પૂરી નિશાની કરીને તમારે એ જ પેજ પાછું આપવાનું હોય છે, જેમાં તમે જવાબો ટીક કર્યા હોય છે, જે તમે મળ્યા હોય છે. પણ યોગ્ય રીતે જવાબ ટીક કરો. જવાબ કયો સાચો છે? એક જ જવાબના 2 થી 3 સાચા જવાબો ન હોય, જવાબ હંમેશા એક જ સાચો હોય એ રીતે એને ટીક કરો. એને આખું રાઉન્ડ કરવાનું છે, એના પર ક્રોસ કરવાનું છે કે કઈ રીતે આગળ વધવાનું છે એના વિશેની પૂરેપૂરી માહિતી તમને સૂચનાઓ એ પેજ ઉપર જ લખેલી છે. તમારા ધ્યાનમાં આવી સૂચનાઓ ન આવે તો તમારી રીતે એને ટીક ન કરો. ફરીથી તમે બ્લોક સુપરવાઇઝર સર મેડમને પૂછો કે આમાં કઈ રીતે ટીક કરવાનું છે. એ બધી જ સૂચનાઓ તમને લખેલી અપાય જ છે. તમારી જાતે એમાં ફેરફાર ન કરો, કારણ કે આ બધા જ OMR શીટ વગેરેની જે ચકાસણી થાય છે એ કમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી થાય છે. એમાં તમારી રીતે કરેલા જવાબો ધ્યાનમાં લેવામાં નહીં આવે. જવાબ સાચો હશે તો પણ ગણતરીમાં નહીં લેવાય. એટલે હંમેશા સાચી રીતે એનો જવાબ માર્ક કરો. આખું રાઉન્ડ કરવાનું છે. કયા રંગની શાઈ અથવા તો પેનનો ઉપયોગ કરવાનો છે, ક્રોસ કરવાનું છે, કઈ રીતે કરવાનું છે એ પૂરેપૂરી જાણકારી મેળવો.
બીજો પ્રકાર જે છે એ ઉત્તરવયમાં નિબંધ પ્રકારના અથવા તો વિસ્તારથી લખવાના પ્રશ્નોનો છે. આ પ્રશ્નોમાં પણ અલગ અલગ રીતે પૂછાય છે. શોર્ટ નોટ પૂછાય છે, ટૂંક નોંધ પૂછાય છે. ખાસ બાબત ધ્યાનમાં રાખો, નવો પ્રશ્ન હંમેશા નવા પેજથી શરૂ કરો. વિદ્યાર્થીઓ ક્યારે પહેલો પ્રશ્ન શરૂ કરે છે, ક્યારે ત્રીજો પ્રશ્ન શરૂ કરે છે, બીજો પ્રશ્ન ક્યારે શરૂ થયો અને પૂરો થઈ ગયો એ ખબર જ નથી પડતી. તમારી ઉત્તરવય છે એના પેજની પહેલા પેજની પાછળ આ બધી જ સૂચનાઓ લખેલી છે કે નવો પ્રશ્ન હંમેશા નવા પાનેથી શરૂ કરવો. ધારો કે પ્રશ્ન પહેલો પૂરો થઈ ગયો અને એ પેજની માત્ર 3 જ લાઈન વપરાણી છે, 3 જ લીટીમાં લખાણ થયું છે, આખું પેજ છોડી દેવાનું. બીજો પ્રશ્ન આખા નવા પેજથી નવેસરથી શરૂ કરો. ઘણી વખત એક જ મુદ્દો બંને જવાબમાં આવતો હોય એવું બની શકે છે. એ જવાબ પહેલા પ્રશ્નનો લખેલો છે કે બીજા પ્રશ્નનો કોઈ સ્પષ્ટતા નથી હોતી. ઉપર મોટા અક્ષરે લખો કે કયા પ્રશ્નનો જવાબ લખો છો. પ્રશ્ન 2, પ્રશ્ન 3 આ સ્પષ્ટ લખો. પ્રશ્ન પણ લખો કે કયા પ્રશ્નનો જવાબ છે, માત્ર પ્રશ્ન 2 એમ નહીં, કારણ કે એકના અથવામાં બીજો આપેલો છે. વિદ્યાર્થીઓની ઘણી વખત રજૂઆત એવી પણ હોય છે કે એમાં 2માંથી કયો જવાબ સ્પષ્ટ છે એ થતું નથી સ્પષ્ટ. તો પ્રશ્ન લખો, એના આધારે તમને ખ્યાલ આવી શકે કે કયા પ્રશ્નનો જવાબ લખવાનો છે. એક પ્રશ્નના અથવામાં બીજો પ્રશ્ન લખેલો હોય, પ્રશ્ન અ અને બ, તો અ અને બ છૂટા નથી પાડવાના. ત્રીજાનો અ લખ્યો, ચોથાનો બ લખ્યો એવું નથી કરવાનું. એક સાથે આપેલા અ અને બ લખો. શરૂઆતમાં બધા પ્રશ્નોના અ લખ્યા, પછી બધા પ્રશ્નોના બ ના જવાબો લખ્યા એવું પણ નથી કરવાનું. પ્રશ્ન ત્રીજો જો તમે લખતા હોય તો ત્રીજો અ અને ત્રીજો બ બંનેના જવાબો એક પછી એક સાથે લખવાના છે. ઘણી વખત એવું થાય છે કે પ્રશ્ન પહેલો મોટો પ્રશ્ન આપેલો હોય જે વિસ્તારપૂર્વક જવાબ આપવાનો હોય, એના અથવામાં 2 ટૂંક નોંધ આપેલી હોય, શોર્ટ નોટ. તો વિદ્યાર્થી તરફથી એવું ન થવું જોઈએ કે પ્રશ્ન પહેલો એના અથવામાં આપેલો પહેલો અ લખે, એવું નહીં. જો તમે પહેલો અ લખતા હો તો પહેલો બ લખવો જ પડે. અ અને બ ક્યારેય છૂટા ન પડાય. પહેલાનો અ અને બીજાનો બ એમ પણ ન લખાય. આ રીતે બધી બાબતો જ્યારે તમે પહેલો પ્રશ્ન લખો છો, એના અથવાનો પ્રશ્ન લખો છો, બંને લખો છો, તો તમે સમય એક જ પ્રશ્નને વધારે પડતો સમય આપો છો. એનો મતલબ એ કે તમને જેમાં વધારે માર્ક્સ હશે એ માર્ક્સ મળશે, પણ તમે સમય વધારે ગુમાવ્યો. બીજા, ત્રીજા, ચોથા પ્રશ્નો માટે જે સમય તમને મળવો જોઈએ તે તમને સમય નહીં મળે. એક જ પ્રશ્નમાં તમે ડબલ સમય આપ્યો. એટલે પહેલો પ્રશ્ન તમે બહુ સારી રીતે લખ્યો, પણ બાકીના પ્રશ્નો તમે બરાબર લખી શકતા નથી. એટલે નિબંધ પ્રકારના પ્રશ્નો હોય છે તો એને અલગ ન પાડો. આ રીતે પરીક્ષાની વધારે માહિતી પણ હજી આપણને મળશે. આના પછીનો સેકન્ડ પાર્ટ રહેશે જે પરીક્ષાલક્ષી વધારે સાચી રીતે પ્રશ્નનો જવાબ લખવાની આપણને માહિતી પૂરી પાડશે. ત્યાં સુધી આપનો સમય ઘણો જ સારો રહે તેવી શુભેચ્છા. આભાર. स्वाध्यायः परमं